હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક. તમને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જશે. તો ચાલો આપણે શરૂ કરીએ. ભરેલા ભીંડાનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા ભીંડા લીધા છે અને સરસ એવા ધોઈ અને કાપા કરી લીધા છે. ત્યારબાદ આપણે મસાલો કરીશું. મસાલામાં સાદા મસાલા જ એડ કરીશું, જેમ કે મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, તલ, જીરું, અજમો, તેલ અને લસણ. એને બધું આપણે સરખી રીતના મિક્સ કરી લઈશું. મસાલો સરસ એવો મિક્સ થઈ જાય ત્યારે આપણે જે ભીંડા હતા જેને આપણે કાપા કરી રાખ્યા હતા આપણે મસાલો એડ કરીશું. બધા ભીંડામાં મસાલા એડ થઈ જાય ત્યારબાદ આપણે કઢાઈમાં 5 થી 6 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે ભીંડા ભર્યા હતા એ એડ કરી દઈશું. એને સરખી રીતના હલાવી અને આપણે ઢાંકી દઈશું. 2 થી 3 મિનિટ આપણે ઢાંકી રાખીશું. ત્યારબાદ તમે જોઈ શકો છો સરસ એવા ભીંડા આપણા શેકાઈ ગયા છે. ત્યારબાદ હું બટાકાની જે ચિપ્સ મેં ઓલરેડી પહેલેથી એને તેલમાં થોડીક સાંતળી દીધેલી છે એ એડ કરીશું. હવે સરખી રીતના મિક્સ કરી દઈશું. સરખી રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આપણો જે મસાલો હતો એ એડ કરી દઈશું અને સરખી રીતના મિક્સ કરી દઈશું. તો તૈયાર છે ભરેલા ભીંડાનું શાક. છે ને એકદમ સરસ કલરમાં, ટેસ્ટમાં પણ એટલું સરસ લાગે છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.